કાત્યાયની વ્રત ઉપાસના. માનવ જીવનમાં જુદા જુદા વર્ગો કે ધર્મોમાં અનેક પ્રકારના ધાર્મિક ઉત્સવો મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ઉત્તરાયણ, હોળી, નવરાત્રિ, દિવાળી, કૃષ્ણ જન્માષ્ટમી વગેરે ઉત્સવો ઉજવવામાં આવે છે. આ ઉત્સવો માનવ જીવનમાં ઉત્સાહ, ઉમંગનો સાગર ભરી દે છે. જીવનથી લાસીપાસ માનવ જીવનમાં આનંદની સુગંધ ભરી દે છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાંથી જાણવા મળે છે કે કૈલાશપતિ ભોળાશંકરના લગ્ન માતા સતી સાથે થયા હતા. બ્રહ્મપુત્રી દક્ષ પ્રજાપતિએ પોતાના રાજ્યની સુખ શાંતિ માટે યજ્ઞ કરેલ હતો. આ યજ્ઞમાં પોતાની પુત્રી સતી તથા જમાઈ મહાદેવનું અપમાન કરવામાં આવેલ હતું. આથી દક્ષ પુત્રી સતી પોતાના પતિ મહાદેવના અપમાનથી વ્યથિત થઈને યજ્ઞકુંડમાં પોતાના શરીરનો ત્યાગ કરે છે. માતા સતીના દેહ ત્યાગથી ભોળાનાથ તાંડવ નૃત્ય કરે છે તથા સતીના શરીરના અંગોનું વિચ્છેદન કરી પૃથ્વીના અલગ અલગ ભાગમાં ફેંકવામાં આવે છે. જ્યાં માતા સતીના અંગો પડ્યા ત્યાં શક્તિપીઠનું સર્જન થયું. માતા સતીના કેશ એટલે કે વાળ મથુરા નગરીના વૃંદાવનમાં પડ્યા હતા, જ્યાં માતા કાત્યાયની શક્તિપીઠની સ્થાપના થઈ હતી. સ્કંદ પુરાણ અનુસાર માતા કાત્યાયની પરમેશ્વરના નૈસર્ગિક ક્રોધથી ઉત્પન્ન થયા હતા, જેમણે દેવી પાર્વતી દ્વારા ભેટમાં આપેલ સિંહ વાહન પર આરૂઢ થઈને મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. ભાગવતમાં કથા વર્ણવેલ છે કે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ રૂપમાં પામવા માટે વ્રજની ગોપીઓએ માતા કાત્યાયની પૂજા તથા વ્રત યમુના નદીના કિનારા પર કર્યું હતું. કાત્યાયની વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. ગોપીઓના વ્રતના ફળ સ્વરૂપ શરદ પૂર્ણિમાના દિવસે મહારાસ લીલામાં શ્રી કૃષ્ણ જેટલી ગોપી એટલા કાનજીના રૂપમાં પ્રગટ થઈને મહારાસ અને નૃત્ય કરીને ગોપીઓની ઈચ્છા શ્રી કૃષ્ણએ પૂર્ણ કરી હતી. માતા કાત્યાયનીનું સ્વરૂપ પ્રબળ ચમકેલું છે. ચતુર્ભુજધારી માતા પોતાના હાથમાં કમળ પુષ્પ તથા તલવાર ધારણ કરે છે. સિંહ વાહન પર બિરાજમાન છે. કાત્યાયની વિધિ વિધાન તથા સાચા મનથી પૂજા ઉપાસના કરવાથી સ્ત્રી કે પુરુષની યોગ્ય વર કે દુલ્હનની ઈચ્છા જલ્દીથી પૂર્ણ થાય છે. માતાજીને પીળા પુષ્પો તથા પીળા રંગનો પ્રસાદ કે ફળ ધરાવવામાં આવે છે. માતાજીને હળદર ગાંઠની માળા પહેરાવવી જોઈએ. કાત્યાયની વ્રત માક્ષર મહિનામાં કરવામાં આવે છે.